ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ થઈ છે। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી કરવામાં આવી હતી, જેમાં સુલોચનાબેન મકવાણાને પ્રમુખ પદે અને વિરેન્દ્રસિંહ સરવૈયાને ઉપપ્રમુખ પદે પસંદ કરવામાં આવ્યા હતા। નવા હોદ્દેદારોની વરણી થતા ભાજપ પરિવારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવી નવા શુકાનીઓને વધાવવામાં આવ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખે પાલીતાણાના વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। સાથે જ શહેરમાં લોકોના અટવાયેલા પ્રશ્નો અને વિકાસ કાર્યોનો તાત્કાલિક નિકાલ લાવવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે બંને હોદ્દેદારોએ જનતા તેમજ ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। મહત્વના સમાચાર જણાવી દે, ભાવનગરથી પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ત્યારે એક મોટી અપડેટ સામે આવી રહી છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી કરાઈ, જેમાં સુલોચનાબેન મકવાણાને પ્રમુખ પદે અને વિરેન્દ્રસિંહ સરવૈયાને ઉપપ્રમુખ પદે પસંદ કરવામાં આવ્યા છે। નવા હોદ્દેદારોની વરણી થતા ભાજપ પરિવારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવી નવા શુકાનીઓને વધાવવામાં આવ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખે પાલીતાણાના વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। સાથે જ શહેરમાં લોકોના અટવાયેલા પ્રશ્નો અને વિકાસ કાર્યોનો તાત્કાલિક નિકાલ લાવવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે બંને હોદ્દેદારોએ જનતા તેમજ ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો, જેના કારણે ભાજપ પાર્ટીમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યકરો ખુશી મનાવી રહ્યા છે। પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે, જેમાં સુલોચનાબેન મકવાણા પ્રમુખ બન્યા છે અને વિરેન્દ્રસિંહ સરવૈયા ઉપપ્રમુખ તરીકે પસંદ થયા છે। ત્યારે ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કરે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એસસીએના ચાલતા વિવાદ વચ્ચે આજે વિવિધ જિલ્લા એસોસિએશનના હોદ્દેદારો